નમસ્કાર મિત્રો, 18 ઓક્ટોબર 2020ની રાત્રે એક દુઃખદ સમાચાર મળવાપાત્ર થયા છે. ગાંધીનગર ખાતે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓનો હંમેશ માટે માર્ગદર્શન કરતા તેમજ અનામિકા એકેડેમી સાથે સંબંધિત એવા મૌલિક ત્રિવેદી સર છે, તેમનું નાની વયે દુઃખદ નિધન થવા પામ્યું છે. આપણે સૌ ઈશ્વર પાસે પામર છીએ. સમગ્ર વર્લ્ડ ઇનબોક્સ પરિવાર વતી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે. ઓમ શાંતિ. આપણે ડેઇલી 5 સિરીઝ અંતર્ગત 5 પ્રશ્નો ભણવાના છે, તો તેને આજે આપણે યોજના છે તેમના 5 પ્રશ્નોને આગળ ધપાવીએ. તે પૈકીનો પ્રથમ પ્રશ્ન છે, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ કેટલી કૃષિ યોગ્ય ભૂમિ ધરાવતા ખેડૂતોને લાભ અપાય છે? પ્રશ્ન શું પૂછવામાં આપેલો? પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે તે અંતર્ગત કેટલી કૃષિ યોગ્ય ભૂમિ ધરાવતા ખેડૂતોને લાભ આપવામાં આવે છે? તો કે 2 હેક્ટરથી વધુ ન હોય તેવા 2 હેક્ટરથી વધુ કૃષિ યોગ્ય ભૂમિ ન હોય તેવા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અન્વયે લાભ આપવામાં આવે છે. તો તમને પહેલો પ્રશ્ન થવો જોઈએ કે કયું મંત્રાલય છે તે આ યોજના ચલાવી રહ્યું છે? તો ભારત સરકારનું કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે તે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનું અમલીકરણ કરી રહ્યું છે. એટલે કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનું નોડલ મંત્રાલય છે, નોડલ મિનિસ્ટ્રી છે તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. તો હવે આ 2 હેક્ટરથી વધુ ન હોય તેવા 2 હેક્ટરથી વધુ કૃષિ યોગ્ય ભૂમિ ન હોય તેવા ખેડૂતોને આ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ અપાય છે. તો શું છે આ યોજના? તો કે આ યોજનાને આપણે ઓલ્ડ એજ પ્રોટેક્શન સ્કીમ તરીકે પણ ઓળખીએ છીએ. પ્રત્યેક ખેડૂત છે તેમને ઉંમર જ્યારે 60 વર્ષની થાય તે પછી તેમને ₹3000 જેટલું માસિક પેન્શન મળવાપાત્ર થાય તેવી વ્યવસ્થા આ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં કરવામાં આવેલી છે. ખેડૂત છે તે સામાન્ય રીતે જીવનભર શારીરિક શ્રમ કરતો રહેતો હોય છે. જગતનો તાત આપણે કહીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ તો ત્યાં સુધીનું કહેતા કે આ ધરતી ઉપર જો કોઈને છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો તે માત્ર ખેડૂતોને છે. ગોંડલ નરેશ, મહારાજા ભગવતસિંહજી છે તેઓ ખેડૂતોને સોનાના ઝાડ સમાન ગણાવતા હતા. તો ભારત સરકારે પણ શું કર્યું છે? તો કે ભાઈ ખેડૂત છે તે 60 વર્ષની ઉંમર પછી તેમનું કદાચ શરીર છે તે થોડું નબળું પડે તો આ સમયે તેમને અન્ય રોજીરોટી માટે કોઈ કામ ફરજિયાતપણે ન કરવું પડે, તેમને જીવન ગુજરાન માટે આવી એક રકમ છે તે મળતી રહે તે માટે ભારત સરકારે નાના અને સીમાંત ખેડૂતો માટે, એટલે કે જેમની પાસે 2 હેક્ટરથી વધુ કૃષિ યોગ્ય ભૂમિ નથી તેવા ખેડૂતોને જ આનો લાભ આપ્યો છે. અને તેમને પછી કાયમી ધોરણે 60 વર્ષની ઉંમર થાય તે પછી ₹3000 માસિક ધોરણે આપવામાં આવે છે. તો આ ખેડૂતોએ કંઈક પહેલા ભરવું પણ પડતું હશે. તો 18 થી 40 વર્ષની વય દરમિયાન જે ખેડૂત છે, નાનો અને સીમાંત ખેડૂત છે, તેમણે ₹55 થી લઈ અને ₹220 સુધીની રકમ છે તે જમા કરાવતી રહેવી પડે છે. આ ખેડૂત જેટલું ભરે તેટલું જ કન્ટ્રીબ્યુશન ભારત સરકાર પણ તેમાં ઉમેરે છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે 5 કરોડ ખેડૂતોનું, દેશના 5 કરોડ ખેડૂતોનું ભવિષ્ય છે તે સુરક્ષિત કરનારી આ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે. તમને પ્રશ્ન પણ ઉદ્ભવે કે માની લો કે ખેડૂત છે તે આવી ₹55 થી ₹220 સુધીની રકમ છે તે કાયમી ધોરણે જમા કરતો જાય છે 18 થી 40 વર્ષના સમયગાળા દરમિયાન. ભારત સરકાર પણ એમાં એટલું ઉમેરે છે ને 60 વર્ષનો થશે તે પછી તેને ₹3000નું માસિક પેન્શન છે તે મળવાપાત્ર થાય. તો ઈશ્વર એવું ન કરે પણ તેમ છતાંય જો એ ખેડૂતનું સમયાંતરે મૃત્યુ થઈ જાય છે તો તેમના પત્ની હશે તેમને પણ આ યોજના અંતર્ગત 50%નું પેન્શન છે તે મળવાપાત્ર થતું રહેશે. જે પુરુષ ખેડૂત છે તેમનું નિધન થઈ જાય તેમ છતાં પણ તેમના પત્નીને 50% પેન્શન ભારત સરકાર આ યોજના અન્વયે ચૂકવતી રહેશે. તો આપણે પ્રથમ પ્રશ્ન વિશે થોડી વાતો છે તેને યાદ કરી. તો ખાસ યાદ રાખવું પડશે કે ભાઈ કેટલાથી વધુ જમીન ન હોય, તો કે 2 હેક્ટરથી વધુ જમીન ન હોય તેવા નાના અને સીમાંત ખેડૂતોને લાભ અપાય છે. 18 થી 40 વર્ષના સમયગાળા દરમિયાન
તેમણે કેટલી રકમ ભરવી પડશે? તો કે ₹55 થી 220 સુધીની રકમ ભરવી પડશે. કેટલા રૂપિયાનું પેન્શન મળશે? તો કે 3000 રૂપિયા સુધીનું પેન્શન મળશે. ખેડૂતના મૃત્યુ સમયે તેના પત્નીને પરિવારને કેટલી રકમ મળશે? તો 50%નું પેન્શન છે તે તો તેમને મળવાપાત્ર થતું રહેશે. તો આ પ્રથમ પ્રશ્ન થયો. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન ભણીએ કે ICDS ને કઈ સરકારે સ્થગિત કરી દીધી હતી? ICDS એનું પૂરું નામ છે ને મિત્રો, તે આપણને આવડવું જોઈએ. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. ICDS નું પૂરું નામ શું થાય છે? ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. ICDS છે તે કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના છે. સ્થગિત ક્યારે કરી એવો આપણને પ્રશ્ન પૂછો, તેની શરૂઆત ક્યારે થઈ તે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો 2 ઓક્ટોબર 1975 ની અંદર આ યોજના છે ICDS તેને શરૂ કરવામાં આવી હતી. આગળ જતા 1978 ની અંદર મોરારજી દેસાઈ સરકાર છે તેમના દ્વારા આ ICDS યોજના છે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી અને 10th 5-year પ્લાન એટલે કે 10મી પંચવર્ષીય યોજના 2002 થી 2007 દરમિયાન ચાલી. તે સમયે ફરી આ ICDS છે તેને શરૂ પણ કરવામાં આવી. તો આપણે બધી બાબતો યાદ કરી લેવી પડશે. 2 ઓક્ટોબર 1975 ના રોજ શરૂઆત, 1978માં મોરારજી દેસાઈ સરકાર દ્વારા તેને સ્થગિત કરી દેવામાં આવી અને 10મા પંચવર્ષીય યોજના દરમિયાન 10th 5-year પ્લાન દરમિયાન તેને ફરી શરૂ કરવામાં પણ આવી અને 10મા પંચવર્ષીય પ્લાન કે યોજનાનો સમયગાળો છે તે 2002 થી 2007 નો હતો. ICDS યોજના છે તેને ફરી શરૂ કરવામાં આવી. એટલી બધી અગત્યની આ યોજના. તો એનું નોડલ મિનિસ્ટ્રી, નોડલ મંત્રાલય કયું છે? તો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી છે તે તેનું અમલીકરણ કરી રહ્યું છે. ICDS યોજના છે તે અંતર્ગત કોને લાભ આપવામાં આવે છે? તો કે જે ગર્ભવતી મહિલાઓ હોય, પ્રેગ્નન્ટ વુમન હોય, સ્તનપાન કરાવતી મહિલા હોય, જે લેક્ટેટિંગ કરાવતી મહિલાઓ છે તે, અને 6 વર્ષથી નાના બાળકો હોય તેને ICDS અંતર્ગત લાભ આપવામાં આવે છે. 3 બાબતો ખાસ યાદ રાખજો: ગર્ભવતી મહિલાઓને, સ્તનપાન કરાવતી મહિલાઓને અને 6 વર્ષથી નાના બાળકોને. આ ICDS યોજના છે તેનો ઉદ્દેશ શું છે? તો કે માતા છે તેમને સ્વાસ્થ્ય અને પોષણ સંબંધી શિક્ષણ આપવામાં આવે કે ભાઈ બાળકો છે તેને કયા સમયગાળામાં શું શું ખવડાવવું જોઈએ. 6 મહિનાનું બાળક થાય ત્યાં સુધી તેમને પાણી પણ ન આપવું જોઈએ, માતાનું દૂધ જ આપવું જોઈએ. 6 મહિના થાય તે પછી તેને કેવો ખોરાક આપવો વગેરે વગેરે બાબતો છે. તો માતાને પોષણ અને સ્વાસ્થ્ય સંબંધી શિક્ષણ આપવા માટે આ યોજનાનો એક ઉદ્દેશ છે. હવે બાળકો, માતા છે એ બાળકોનું બરાબર ધ્યાન રાખે તો બાળકો છે તેનો સર્વાંગી વિકાસ થશે, એટલે કે તેઓ શારીરિક રીતે મજબૂત થશે, માનસિક રીતે પણ મજબૂત થશે અને મનોવૈજ્ઞાનિક રૂપે પણ તેઓનો સર્વાંગી વિકાસ થશે. તો આ પણ ICDS યોજનાનો એક ઉદ્દેશ છે અને આવો જ ICDS યોજના છે તેનો ત્રીજો ઉદ્દેશ ગણવામાં આવે છે કે માતા અને બાળકો છે તેમનો મૃત્યુ દર છે તેમાં ઘટાડો થાય. કે પ્રસૂતિ કાળ દરમિયાન જે માતાઓ છે તેમનું નિધન થાય છે, બાળકો છે તેમનું નિધન થાય છે, તો આ માતા અને બાળ મૃત્યુ દર છે તેની અંદર ઘટાડો નોંધાય. તો આપણે લાભાર્થીની વાત કરી, ઉદ્દેશની વાત કરી. તો આ ICDS યોજના છે ને તેની અંદર મુખ્ય 6 પિલર છે, 6 સ્તંભ ઉપર આ યોજના કાર્ય કરે છે. તો પ્રથમ બાબત શું છે ICDS યોજનાની? પ્રથમ પિલર છે સપ્લિમેન્ટ ન્યુટ્રિશન, અનુપૂરક પોષણ ક્ષમ આહાર છે તે આપવો. સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન છે તેનો પ્રથમ સ્તંભ છે. બીજો સ્તંભ છે કે ભાઈ માતા છે તેમને પોષણ અને સ્વાસ્થ્ય સંબંધી શિક્ષણ આપવું. આપણે વાત કરીએ એમ કે ભાઈ બીજો પિલર છે આ કે ભાઈ માતા છે તે જ્ઞાન થશે કે ભાઈ બાળકને કઈ રીતે તેનો ઉછેર વ્યવસ્થિત રીતે કરવો જોઈએ, કઈ કઈ પ્રકારનો ખોરાક આપવો જોઈએ તો બાળકો છે તે હૃષ્ટપુષ્ટ થશે. સામાન્ય રીતે નહીતર માલન્યુટ્રિશનનો ભોગ બની જતા હોય. બાળકો મોટા થતા જાય પણ તેનું શરીર છે તેનું જે વજન હોવું જોઈએ તે વજન પણ થતું
યોગ્ય રીતે આગળ વધતું હોતું નથી. તો માતા છે તેમને આપણે પોષણ સંબંધી સ્વાસ્થ્ય સંબંધી શિક્ષણ આપીએ. ત્રીજો પિલર છે બાળકો છે તેમને શાળાએ જતા પહેલા અનૌપચારિક શિક્ષણ પૂરું પાડવું. અનૌપચારિક શિક્ષણ એટલે 3 થી 6 વર્ષના જે બાળકો છે તેની માટે આંગણવાડીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો ત્યાં આગળ શાળા પહેલાંનું અનૌપચારિક શિક્ષણ છે તે તેમને મળવાપાત્ર થાય છે. તો શાળા પહેલાંનું અનૌપચારિક શિક્ષણ તેમનો ત્રીજો પિલર છે. ચોથો પિલર છે ઇમ્યુનાઇઝેશન. ઇમ્યુનાઇઝેશન એટલે કે પ્રતિરક્ષણ. બાળકો છે તેમની રોગ પ્રતિકારક શક્તિ છે વધે, તેમની જે રસીકરણ છે તે વગેરે બાબતની તેમને સલાહ મળી રહે તે કાર્યક્રમો પણ થાય. તો ઇમ્યુનાઇઝેશન છે તેમનો ચોથો પિલર છે. પાંચમો પિલર છે હેલ્થ ચેકઅપ. હેલ્થ ચેકઅપ એટલે કે જ્યારે પણ માતા કે બાળકને કોઈ પણ સારવારની જરૂર હોય, તેમની તબિયતની તપાસ કરવાની હોય તો હેલ્થ ચેકઅપ છે તે પાંચમો પિલર છે. અને છઠ્ઠો પિલર છે પરામર્શ સેવા. કોઈ પણ સલાહકારી પ્રવૃત્તિની જરૂર હોય તો માતા અને બાળક છે તેમને આ સલાહ છે આ ક્ષેત્રની અંદર હેલ્થ ચેકઅપ ક્ષેત્રની અંદર આપતા રહેવી. ICDS યોજના છે તે કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના છે. મહિલા અને બાળ વિકાસ છે તે તેમનું નોડલ મિનિસ્ટ્રી તરીકેનું કાર્ય પણ કરે છે. તો આપણે ફરી યાદ કરી લઈએ ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ જેનું પૂરું નામ છે. 1975માં શરૂ થઈ હતી અને 1978માં મોરારજી દેસાઈ સરકારે તેમને સ્થગિત કરી હતી. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ યોજનામાં કયા વર્ષે મહાત્મા ગાંધીનું નામ જોડવામાં આવ્યું? મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ MGNREGA. ઘણી બધી વખત પરીક્ષામાં આમનું પૂરું નામ છે તે પણ પૂછાયેલું છે. વિશ્વનો સૌથી મોટો એક જાહેર કાર્યક્રમ પણ આ મનરેગા યોજનાને કહેવામાં આવે છે. વર્લ્ડ બેન્કે પણ આ યોજનાના ખૂબ મોટા પાયે વખાણ કરેલા છે. તો પહેલા આ મનરેગા યોજના છે તેની કેમ શરૂઆત થઈ તેને આપણે સમજી લેવી પડે. તો આપણને આ પ્રશ્ન છે મેં પૂછ્યું છે કે મહાત્મા ગાંધીનું નામ આમાં ક્યારે જોડવામાં આવ્યું તે ખ્યાલ આપણને આવે. તો મહાત્મા ગાંધીનું નામ ન હોય પહેલા, તો પહેલા માત્ર શું નામ હતું? નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ NREGA. આ કાયદો છે તેને વર્ષ 2005ની અંદર પસાર કરવામાં આવ્યો હતો. પછી આ જે યોજના છે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2005માં કાયદો પસાર થયો અને 2 ફેબ્રુઆરી 2006ના રોજ આ યોજનાની શરૂઆત કરવામાં આવી. યોજનાની શરૂઆત ક્યાંથી થઈ? તો કે આંધ્રપ્રદેશની અંદર અનંતપુર જિલ્લો છે તે અનંતપુર જિલ્લામાં બંદલ લાંપલી એવું એક ગામ છે. એ ગામથી આ મનરેગા યોજના છે તેની શરૂઆત કરવામાં આવી હતી. સાથે એક તમને હજી એક બાબત એ પણ યાદ કરાવી દઉં કે મનરેગા યોજનાની શરૂઆત છે તે રઘુવંશ પ્રસાદ સિંહે કરી હતી અને થોડા સમય પહેલા જ તે રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન થયું છે. આ રઘુવંશ પ્રસાદ સિંહને પણ મનરેગા યોજના શરૂ કરવા બદલ આપણે મનરેગા મેન તરીકે ઓળખીએ છીએ. મનરેગા મેન તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો કે રઘુવંશ પ્રસાદ સિંહ. તેમનું થોડા સમય પહેલા જ નિધન થવા પામ્યું, જેમને આ યોજનાની શરૂઆત કરી હતી. તો 2005ની અંદર કાયદો પસાર કરવામાં આવ્યો. 2 ફેબ્રુઆરી 2006ના રોજ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના બંદલાંપલી ગામથી તેની શરૂઆત કરવામાં આવી. હવે શરૂ થઈ ગઈ ત્યારે 2009ની અંદર આ NREGAમાં મહાત્મા ગાંધી છે તેનું નામ જોડી દેવામાં આવ્યું. મહાત્મા ગાંધીનું નામ જોડાણું એટલે હવે એનું નામ થઈ ગયું આ રીતે, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. પહેલા તબક્કાવાર જ્યારે યોજના શરૂ થતી હોય ત્યારે 625 જેટલા જિલ્લાઓને ભારતના ધ્યાને લેવાયા હોય અને 1 એપ્રિલ 2008ના રોજ સમગ્ર ભારતભરની અંદર આ મનરેગા યોજના છે તેને અમલી બનાવી દેવાય. તો હવે આપણે વાત કરીએ કે આ મનરેગા યોજના છે શું, કે જેમાંથી કોને લાભ મળવાપાત્ર થાય છે? તો કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે અનસ્કિલ લેબર હોય, બિનકુશળ કામદાર હોય, સ્વૈચ્છિક રૂપે બિનકુશળ કામદાર હોય તેમને, અને તેઓ ગરીબી રેખા હેઠળ જીવતા હોય એટલે કે BPL હોય, બિલો પોવર્ટી લાઇન હેઠળ જીવતા હોય તેવા બિનકુશળ કામદારોને આ યોજના અંતર્ગત કામ આપવામાં આવે છે, રોજગાર આપવામાં આવે છે.
તો એમ થાય કે ભાઈ રોજગાર આપવામાં આવે છે તો શા માટે આવો રોજગાર આપવો પડે છે? તો કે આપણા ભારતીય બંધારણના ભાગ નંબર 4 ની અંદર અનુચ્છેદ 41 ની અંદર શું જોગવાઈ કરવામાં આવી છે? તો કે રોજગાર, શિક્ષણ અને જાહેર સહાય મેળવવાની બાબતો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં છે. એટલે ખરેખર રાજ્યએ આવી વ્યવસ્થા કરવી જોઈએ, એટલે કે રોજગાર પૂરો પાડવો જોઈએ, શિક્ષણ પૂરું પાડવું જોઈએ અને જાહેર સહાય દરેકને મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. પણ તેમ છતાં આ ફરજિયાત નથી. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તે પણ રાજ્ય આવું કરે તો સારું ગણાય, ન કરે તો પણ આપણે તેને કોર્ટમાં પડકારી શકતા નથી. તો જે અનુસંધાને એમ કહેવાય છે કે દરેક રાજ્ય આની વ્યવસ્થાઓ કરેલી છે. મનરેગા યોજના અંતર્ગત રોજગાર છે તે આપવામાં આવે છે. તો કઈ રીતે રોજગાર આપવામાં આવે છે? તો કે કોઈ પણ બિનકુશળ કામદાર છે, સામાન્ય રીતે એવી જોગવાઈ છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. અરજી કરતા સમયે તેની 18 વર્ષની ઉંમર છે તે પૂર્ણ થઈ ગયેલી હોવી જોઈએ અને સ્વૈચ્છિક બિનકુશળ કામદાર પણ હોવો જોઈએ. એવો વ્યક્તિ છે તે અરજી કરી શકે. અરજી કરવી હોય તો ક્યાં કરે તે અરજી? તો કે તે જે વિસ્તારમાં રહેતો હોય ત્યાંની ગ્રામ પંચાયતની અંદર તેણે અરજી કરવી પડે. ત્યાં આગળ તે ફોર્મ ભરે, તેમના ફોટોની વિગતો આપે, એ અરજી કરે ને જો આ યોજનાની શરતો સાથે તે બંધ બેસતો હોય, સ્વૈચ્છિક રૂપે તે બિનકુશળ કામદાર હોય, અનસ્કિલ લેબર હોય, તો ગ્રામ પંચાયત છે તેને ધ્યાને લેશે અને તેમનું એક જોબ કાર્ડ છે મનરેગા યોજના અંતર્ગતનું, તે જોબ કાર્ડ છે તે તેમને ગ્રામ પંચાયત કાઢીને આપશે. હવે ગ્રામ પંચાયતે જોબ કાર્ડ એને કાઢી દીધું તો શું જોગવાઈ છે? તો કે તે જ્યાં રહે છે તેના 5 કિલોમીટરના વિસ્તારની અંદર જે પણ લોકલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ હોય, જેમ કે રોડ બનતા હોય, કોઈ કેનાલ બનતી હોય, કોઈ તળાવ ખોદાતું હોય વગેરે જેવા લોકલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ હોય, તેને તેના ઘરથી 5 કિલોમીટરના વિસ્તારની અંદર આ કામ છે તે આપવામાં આવશે. તેને કામ છે, રોજગાર આપવામાં આવે છે 5 કિલોમીટરના વિસ્તારમાં, પણ તમને એમ થાય કે 5 કિલોમીટરથી વધારેના કોઈ વિસ્તારની અંદર તેને મોકલવામાં આવતો હોય તો કે ત્યારે તેમને અલગથી બીજું 10% ભથ્થું છે તે આપવામાં આવશે. આવું કામ છે તેને વર્ષ દરમિયાન કેટલા દિવસો આપવામાં આવશે? તો કે 100 દિવસ આપવામાં આવશે. તેમ છતાં પણ દુકાળગ્રસ્ત વિસ્તારો હોય અથવા તો એફેક્ટેડ એરિયા હોય, કોઈ પણ આપત્તિથી સંકટમાં આવેલા વિસ્તારો હોય, એફેક્ટેડ એરિયા હોય તેવા અને દુકાળગ્રસ્ત વિસ્તારોની અંદર 150 દિવસની જોગવાઈ કરવામાં આવેલી છે. 5 કિલોમીટરના વિસ્તારમાં તેને કામ આપવું પડશે. તેનાથી વધુ તેમને તમે બહાર મોકલો ત્યારે તેમને અલગથી તમારે 10% ભથ્થું છે તે ચૂકવવું પડશે. આ અરજદાર છે તે અરજી કરે જ્યારે ગ્રામ પંચાયતની અંદર, તે અરજી કર્યાના 15 દિવસની અંદર તેને કામ આપવું ફરજિયાત છે, નહીતર એમને બેરોજગારી ભથ્થું છે તે આપવું પડશે. અરજી કરી હોય ગ્રામ પંચાયતમાં એનાથી 15 દિવસની અંદર તેને મનરેગા યોજના અંતર્ગત કામ આપવું પડશે. એક વખત તેનું જોબ કાર્ડ નીકળી ગયું પછી તેને 8 દિવસની અંદર કામ આપવું ફરજિયાત છે. વર્ષમાં કેટલા દિવસ? તો કે 100 દિવસ. દુકાળગ્રસ્ત અને એફેક્ટેડ એરિયાની અંદર 150 દિવસ. જ્યારે મનરેગા યોજના છે તે શરૂ કરવામાં આવી ત્યારે ન્યૂનતમ મજૂરી દર, જે ઓછામાં ઓછો મજૂરી દર હોય તે 60 રૂપિયા હતો. આજે જે 182 રૂપિયા જેટલો થઈ અને તેમાં વધારો કરવામાં આવ્યો છે, એટલે કે તેને 202 રૂપિયા છે તે કરી દેવાયેલો છે. 182 રૂપિયા હતો તેમાંથી પણ આજે વધારીને પ્રતિ દિવસનો મજૂરી દર છે, ન્યૂનતમ મજૂરી દર તે કેટલો કરી દેવાયો છે? 202 રૂપિયા. સાથે તમને અત્યારની જે કરંટ મેટર પણ યાદ કરાવી દઉં કે ભારત સરકારે આ કોરોનાની જે પરિસ્થિતિ હતી તેના કારણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, જેને 2016ની અંદર શરૂ કરવામાં આવેલી, જેના વિવિધ ઘટકો છે તે અંતર્ગત આ મનરેગા યોજનાને પણ ધ્યાને લીધી છે અને આ મનરેગા યોજનામાં કામ કરતા લોકો છે તેમનો ચોક્કસ સમયગાળા માટે આ પ્રતિ દિવસના કામની અંદર રોજિંદા
જે તેમનો મજૂરી દર છે તેમાં 20 રૂપિયાનો વધારો પણ કરી દેવામાં આવેલો છે. તો 202 રૂપિયા છે તે અત્યારે છે તેમ થાય રાજ્ય સરકાર ઉપર નિર્ભર છે આ બાબત. અને તેમાં પણ હાલમાં આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના છે તે અંતર્ગત દૈનિક મજૂરી દરમાં 20 રૂપિયાનો વધારો ભારત સરકારે જાહેર કરેલો છે. આ યોજનામાં 1/3 એટલે કે 33% મહિલાઓને પણ સ્થાન આપવું જરૂરી છે. તમને એમ થાય કે ભાઈ કોઈ સમયે જો કોઈ અકસ્માત સમયે કોઈ મજૂર છે તે ઘાયલ થાય તો તેમને ₹25,000 છે તે આપવામાં આવે છે. કોઈ અકસ્માત સ્થળે તેમનું મૃત્યુ થાય તો તેમના પરિવારને ₹50,000 જેટલી સહાય કરવામાં આવે છે. એનાથી વિશેષ આપણે વાત કરીએ તો આ ભારત સરકારે અમલમાં મૂકેલી એવડી મોટી યોજના છે કે આપણે વાત કરી કે વર્લ્ડ બેંક છે તેમણે પણ એમ કહ્યું હતું કે ભાઈ ગ્રામ્ય ધોરણે એક ખૂબ મોટો જાહેર કાર્યક્રમ છે તેને આપણે ગણી શકીએ એમ છીએ. મનમોહનસિંહ સરકારની અંદર આ યોજના છે તેનો એક્ટ પારિત થયો હતો અને મનમોહનસિંહ સરકારમાં જ આ યોજના છે તે લાગુ પણ થઈ. આપણે ગ્રામ્ય બિનકુશળ કામદારોની વાત કરીએ છીએ તો આમનું નોડલ મિનિસ્ટ્રી છે, નોડલ મંત્રાલય પણ તમને તેનું જે અમલીકરણ કરે તે મંત્રાલય પણ ખ્યાલ હોવું જોઈએ. ગ્રામ્ય વિકાસ મંત્રાલય છે તે નોડલ મિનિસ્ટ્રી છે, એટલે કે રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી મનરેગા યોજના છે તેનું અમલીકરણ કરી રહી છે. તો અહીં આપણને જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે ભાઈ કયા વર્ષે મહાત્મા ગાંધીનું નામ જોડવામાં આવ્યું, તો આપણે યાદ કરી લીધું કે 2009માં. યોજનાનો એક્ટ સૌ પ્રથમ NREGA તરીકે પારિત કરવામાં આવ્યો તો 2005માં, શરૂ કરવામાં આવી 2 ફેબ્રુઆરી 2006 અને તેમાં નામ જોડવામાં આવ્યું મહાત્મા ગાંધીનું 2009. તો આપણે મનરેગા યોજના વિશે થોડી વાતો કરી. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નમાં આગળ વધીએ. પ્રશ્ન છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન કયા અભિયાનનો ભાગ છે? પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન કયા અભિયાનનો ભાગ છે? તો કે આત્મનિર્ભર અભિયાન છે તેનો ભાગ છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન. ભારત સરકારે આત્મનિર્ભર અભિયાન જાહેર કર્યું. આપણે સૌ જાણીએ છીએ અને આપણે સૌ આ કોરોનાની એક સંકટ સમયમાંથી આપણે સૌ પસાર પણ થયા. તો ભારત સરકારની જવાબદારી હતી કે વિવિધ ક્ષેત્ર છે તેને સગવડતાઓ પૂરી પાડવી, નાણાંઓ પૂરા પાડવા કે પાછું જીવન ધોરણ છે તે વ્યવસ્થિત રીતે શરૂ થાય. તો ભારત સરકારે આત્મનિર્ભર અભિયાન છે તે જાહેર કરેલું. તે અંતર્ગત 20 જૂન 2020ના રોજ ભારત સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની પણ જાહેરાત કરી હતી. શું છે આ અભિયાન? તો કે કોરોનાના સમયગાળા દરમિયાન લોકો પોતપોતાનું કામ છોડી અને પોતપોતાના વતન છે તે પરત ફર્યા હતા. તો આ પરત ફરેલા લોકોને રોજગાર પૂરો પાડવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત વિશેષ સવલતો જાહેર કરવામાં આવી હતી, વિશેષ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યા હતા. જે માટે ભારત સરકારે 20 જૂન 2020ના રોજ અભિયાનની શરૂઆત કરેલી છે. આત્મનિર્ભર અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના છે તેને પણ આપણે યાદ કરી લઈએ કે ભારત સરકારે વર્ષ 2016ની અંદર ભારત દેશમાં ગરીબી નાબૂદ કરવા અને ગરીબી નાબૂદ કરવા અને ભારતની અંદર જે વિકાસ કાર્યક્રમો છે તેને આગળ ધપાવવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની શરૂઆત કરી હતી. તો આ યોજનાના વિવિધ ઘટકો છે તે ઘટકોમાં આપણે વાત કરીએ તો અત્યારે હાલના સમયગાળા દરમિયાન ભારત સરકારે 1.70 લાખ કરોડનું પેકેજ છે તે આ યોજના છે તેને ફાળવેલું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન છે તેમણે તેની જાહેરાત પણ કરી હતી. તો આ યોજના અંતર્ગત શું શું બાબતોને ધ્યાને લેવાય? તો કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જ આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન આવે છે. આત્મનિર્ભર અભિયાન સાથે તેને જોડવામાં આવ્યું છે. તો આ યોજના અન્વયે ભારત દેશના 80 થી 81 કરોડ લોકોને ભારત સરકારે મફત રાશન આપ્યું, એટલે કે અનાજ આપ્યું. આ કોરોનાના સંકટ સમયમાં કેટલા લોકોને? 80 થી 81 કરોડ લોકોને, આ પરિવારના સભ્યોને
5 કિલો ઘઉં, 5 કિલો ચોખા અને 1 કિલો ચણાની દાળ છે તે રાશન છે તે પૂરું પાડવામાં આવ્યું હતું. એક ટૂંકા સમયગાળા માટે ભારત સરકાર આની જાહેરાત કરી હતી, પણ આ સમયગાળો છે કોરોનાનો તે લંબાયો, એટલે આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્વયે મફત રાશનની સવલત છે તે નવેમ્બર 2020 સુધી લંબાવી દેવામાં આવી છે, અને પછી પણ જો ભારત સરકારને જરૂર લાગશે તો આ નવેમ્બર 2020થી આગળના સમયગાળામાં પણ તેને લંબાવી શકે છે. ગરીબ પરિવારો છે જે તેમના માટે ભારત સરકારે 3 માસ સુધી 8 કરોડ પરિવારોને મફત ગેસ સિલિન્ડર પણ પૂરા પાડવાની આ યોજના અંદર જાહેરાત કરેલી છે. કોવિડ-19ના સમયગાળા દરમિયાન જે પણ સ્વાસ્થ્ય કર્મીઓ છે તે લોકોનો વીમો થાય તેવી પણ ભારત સરકારે વ્યવસ્થા કરી. ભારત દેશમાંથી 22 લાખ જેટલા સ્વાસ્થ્ય કર્મીઓ છે તેમને ધ્યાને લેવાય અને તેમના વીમાનું કાર્ય પણ થયું. તો આવી વિશેષ સુવિધાઓ છે તે દરેક ભારત સરકારે આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જાહેર કરેલી સુવિધાઓ છે. તો આપણે યાદ કરી લઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન છે તે આત્મનિર્ભર અભિયાનનો ભાગ છે, અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ક્યારે જાહેર થઈ હતી તો કે વર્ષ 2016ની અંદર. ત્યારબાદ 5મો અને છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. નીચેનામાંથી કઈ યોજના પરંપરાગત ઉદ્યોગોના સર્જન માટેના નાણાંની યોજના છે? નીચેનામાંથી કઈ યોજના પરંપરાગત ઉદ્યોગના સર્જન માટેના નાણાંની યોજના છે? આ પ્રશ્ન છે સામાન્ય રીતે તે કરંટ ન કહી શકાય, પણ તેમ છતાં અહીં એને ધ્યાને એટલા લેવામાં આવેલો છે કે આ કોરોનાના કપરા કાળની અંદર લોકો છે તે શહેરીકરણ તરફ પહેલાં દોટ મૂકતા હતા, તો હવે તેઓ શહેરથી પાછા ફરીને પોતાના વતનની અંદર જે રૂઢિગત પોતાનો પેઢીનો જે વ્યવસાય હોય તેને પણ હાથમાં લીધો છે. ઘણા બધા લોકો શહેરમાંથી આવીને ખેતી તરફ પણ વળ્યા છે. તો આપણે એ સંદર્ભે આ પ્રશ્ન છે તેને અહીં ધ્યાને લેવામાં આવ્યો છે અને આવા પ્રશ્નો પૂછાઈ પણ શકે. નીચેનામાંથી કઈ યોજના પરંપરાગત ઉદ્યોગના સર્જન માટેની નાણાંની યોજના છે? ઉડાન, સ્ફૂર્તિ, ઉદય કે સ્ટાર્ટઅપ? આપણે ઘણી બધી વખત આવા પ્રશ્નો આપણા મગજમાં ન હોય, પણ થોડું જો દિમાગ લગાવીએ તો આપણને એમ થાય કે ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ, તો એક જ એવો ઓપ્શન છે કે જેમાં ટી છે, તો આપણને સામાન્ય રીતે સમજાય કે ભાઈ આ છે સ્ફૂર્તિ, એ જવાબ આવતો હોવો જોઈએ. જો બીજી યોજનાઓ વિશેના નામ આપણને ખ્યાલ હોય ને તો પણ વાંધો આવે નહીં, આપણે તે પણ ચર્ચા કરીએ. તે પહેલાં સ્ફૂર્તિ યોજના છે તેની વાત કરી લઈએ. એનું પૂરું નામ થશે સ્કીમ ફોર ફંડ ફોર રીજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ. શું પૂરું નામ થશે? સ્કીમ ફોર ફંડ ફોર રીજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ, સ્ફૂર્તિ યોજના. આ સ્ફૂર્તિ યોજનાની શરૂઆત છે તે પણ વર્ષ 2005ની અંદર કરવામાં આવી હતી. ભારત સરકારે 2019 અને 20ના બજેટની અંદર પણ આ યોજનાની અંદર વિશેષ સુવિધાઓ છે તે આપી હતી. ભારત સરકારે 2019-20ના બજેટની અંદર શા માટે આ યોજનામાં થોડી જોગવાઈઓ કરી? કારણ કે આ યોજના ક્લસ્ટર ડેવલપમેન્ટને લગતી છે. ક્લસ્ટર ડેવલપમેન્ટ એટલે ભારત સરકારને એમ લાગે કે આ ક્લસ્ટરની અંદર, આ ક્ષેત્રની અંદર વિકાસ થવો જરૂરી છે, તો ત્યાં આગળ ભારત સરકાર રસ લઈ શકે. એટલે ભારત સરકારે 2019-20ની અંદર જાહેર કર્યું હતું બજેટમાં કે વાંસનું ઉત્પાદન કરતા હોય, મધનું ઉત્પાદન કરતા હોય અને ખાદીના જે સમૂહ હોય તેને વિશેષ એક ક્લસ્ટર તરીકે પસંદ કરીને તેને ધ્યાને લેવામાં આવશે. તો પરંપરાગત ઉદ્યોગોના સર્જન માટે આ નાણાંની યોજના છે સ્ફૂર્તિ યોજના, જેને 2005માં શરૂ કરવામાં આવેલી હતી. 2019-20ના બજેટની અંદર તેની અંદર વિશેષ જોગવાઈઓ પણ મૂકવામાં આવેલી હતી. હવે આપણે વાત કરીએ કે સ્ફૂર્તિ યોજના અંતર્ગત શું શું બાબતો બને, એનો ઉદ્દેશ શું છે. તો એમ કહું કે પરંપરાગત ઉદ્યોગો છે તે ચાલ્યા આવતા હોય, તેના માલિકો છે, તેની અંદર જે કારીગરો નોંધાયેલા છે, તે બધાનું એક વ્યવસ્થિત માળખું બને, એ બધા મહેનત કરે, તે લોકોની અંદર પણ પ્રતિસ્પર્ધા છે તે થાય,
તો લાંબા સમય સુધી આપણે એમ કહી શકીએ કે આ લોકો પોતે પોતાનો રોજગાર છે તે મેળવતા રહે, સેલ્ફ એમ્પ્લોયડ તરીકે કામગીરી કરતા રહે. કારીગરો છે તેમને લાંબા સમય સુધી રોજગારનું સામર્થ્ય છે તે મળવાપાત્ર થતું રહે. ગામડાઓની અંદર ગ્રામ્ય ક્ષેત્રે જે પણ પરંપરાગત ઉદ્યોગો ચાલે છે ત્યાં આગળ કારીગરો છે તેમને જો બળ મળતું રહે, વિશેષ સવલતો મળતી રહે, તો નિરંતર તેમનો રોજગાર છે તે હંમેશ માટે ચાલ્યા જ કરતો હોય. હવે ઘણી બધી વખત આ 21મી સદીમાં શું બને કે નવી ડિઝાઇનો છે તે ન બની શકતી હોય, સારું આકર્ષી શકે એવું પેકેજિંગ છે તે ન થઈ શકતું હોય, આ લોકો પાસે માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય રીતે ન હોય. આવા ઘણા બધા પહેલું છે તે વ્યવસાયને અસર કરતા હોય. તો ભારત સરકાર આ લોકોને નવી ડિઝાઇન, પેકેજિંગ, માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ દરેક ક્ષેત્રે સવલત છે તે પૂરી પાડે છે કે એ લોકોની વેચાણ ક્ષમતા છે એની અંદર વૃદ્ધિ જોવા મળે. ભારત સરકાર ત્યાં સુધીની સ્ફૂર્તિ યોજના અંતર્ગત સવલત આપે છે કે જો આ કામદારો છે જે કુશળ હોય કે બિનકુશળ હોય તેમને જો તાલીમની જરૂર હોય અને તે વધુ કુશળ થઈ શકતા હોય તો તેમને તાલીમ પણ પૂરી પાડવી. અને જો આ લોકોને કોઈ સારા સંસાધનો, ઇક્વિપમેન્ટ્સ છે એ પૂરા પાડવામાં આવે ને તેનાથી આ લોકો છે તે વધુ મદદ મળી રહે તો તે સંસાધનો પણ પૂરા પાડવામાં આવે છે. તો આ સ્ફૂર્તિ યોજના વિશેની આપણે વાત કરી. જે ક્લસ્ટર ડેવલપમેન્ટની ખાસ એક યોજના બનાવી છે 2019 અને 20ના વર્ષની અંદર વાંસ, મધ અને ખાદીના સમૂહ છે તેને ધ્યાને લેવાયા હતા. અહીં બીજી યોજનાઓ છે તેના નામ આપણને સામાન્ય રીતે આવડતા હોય તો પણ આપણને થોડી પરીક્ષાની અંદર મદદ મળી રહેતી હોય છે. જેટલું વાંચેલું હોય, જેટલું તૈયાર કરેલું હોય ક્યારેય એળે જતું નથી. ઘણી વખત પ્રશ્નને આપણે એક બાજુથી નહીં પણ બીજી બાજુથી તેનો જવાબ છે તેને પકડી શકીએ છીએ. ઉડાન યોજના છે તેનું નામ થશે ઉડે દેશ કા આમ નાગરિક. શું થશે પૂરું નામ? ઉડે દેશ કા આમ નાગરિક. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય અંતર્ગતની આ યોજના છે. આ યોજનાને આપણે RCS તરીકે પણ ઓળખીએ છીએ. શેની યોજના છે તો કે રિજિનલ કનેક્ટિવિટી સ્કીમ છે. આપણા દેશની અંદર એકબીજા એરપોર્ટ્સ છે તેની અંદર એની સાથે જોડવા અને હવાઈ પરિવહન છે તેની અંદર વૃદ્ધિ જોવા મળે એટલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે તેમણે ઉડાન યોજનાની શરૂઆત કરેલી છે. ઉડાન યોજના અંતર્ગત હેલિકોપ્ટર સેવા પણ મૂકવામાં આવેલી છે. અને આ ઉડાન યોજના જાહેર કરવામાં આવી ત્યારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ 2016ની પણ જાહેરાત કરેલી હતી. અને પ્રથમ ઉડાન અંતર્ગતની ફ્લાઇટ છે તે શિમલા દિલ્હી વચ્ચે થઈ હતી. ઉદય યોજના છે તો ઉદય યોજનાનું પૂરું નામ થશે ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના. શું થશે પૂરું નામ? ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના. જે પણ ખોટ કરતી વીજ વિતરણ કંપનીઓ છે, પાવર સેક્ટરને લગતી યોજના છે, ખોટ કરતી વીજ વિતરણ કંપનીઓ છે તેમને ભારત સરકાર આ ઉદય યોજના અંતર્ગત મદદ પૂરી પાડે છે. અને ભારત સરકારનો જે લક્ષ્યાંક છે કે દેશના દરેક ગામોની અંદર વીજળી છે તે પહોંચી જાય, 100% વીજળીકરણ થાય ભારતનું, તેવો લક્ષ્યાંક ભારત સરકારનો છે. તે લક્ષ્યાંકને પહોંચી વળવા પણ ઉદય યોજના છે તે ભારત સરકારને મદદ કરી રહેલી છે. અને સ્ટાર્ટઅપ યોજના છે તે નવીનીકરણને લગતી છે. જે પણ વ્યવસાયિકો છે તે ઇનોવેશન સાથે વ્યવસાય કરતા હોય તો તે સ્ટાર્ટઅપની અંદર નોંધણી કરાવી શકે છે અને ભારત સરકાર તેમને નાણાકીય મદદ પણ પૂરી પાડે છે. અને તેમનો IPO આવે ત્યાં સુધીની ભારત સરકાર છે તેમને મદદ પૂરી પાડતા હોય છે. તો મિત્રો આ આપણે 5 પ્રશ્નો છે તેમની વાત કરી. આવી જ રીતે આપણે આગળ પણ ભણતા રહીશું. થેન્ક યુ.